નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમ તો સરકારી કચેરીમાં આપણે જઈએ કોઈ પણ કામ કરવા માટે તો એ વહેલું ના થાય। જ્યાં દર્શક મિત્રો આજે મારી પાછળ આપ લાઈન જોઈ રહ્યા છો એ નર્મદા ભવન ખાતે આ લાઈન છે કેવાયસી કરાવવા માટે। જ્યાં દર્શક મિત્રો સ્કૂલમાં પણ હવે કમ્પલસરી આ રાશન કાર્ડ આધાર સાથે લિંક કરવા માટે આ લાઈનો છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો સવારથી લોકો અહીંયા આગળ ઊભા છે અને પોતાના નંબરની રાહ જોઈ રહ્યા છે અને જે રીતે આ લાઈનો લાગી છે અને અંદર બેઠેલા જે અધિકારીઓ છે એ ધીમી ગતિથી કામ કરી રહ્યા છે, જેના માટે આ નાગરિકોને અત્યારે તકલીફ ઉઠાવવી પડી રહી છે। કેટલા વાગ્યાથી તમે ઉભા છો સાહેબ? સવારે 9 વાગ્યાથી ઉભો છું, પણ ટોકન આપતા જ નહીં। એટલે કે ટોકન 2 વાગે આપશું, ત્યાં સુધી લાઈનમાં ઉભા રહો એવું કીધું। અચ્છા, આ કેટલી લાંબી લાઈન છે? અત્યારે તો ઓછી થઈ ગઈ, બધા જતા રહ્યા। નોકરી ધંધા વાળા હોય એટલે બધા જતા જ રહી ને। હવે આ તો પહેલા મોબાઈલ પર આપ્યું હતું, હવે મોબાઈલ પર બંધ થઈ ગયું છે। એટલે ઘેર બેઠા પહેલા મોબાઈલ પર થઈ જતું હતું, હવે મોબાઈલ એપ્લિકેશન બી બંધ કરી દીધી છે। એ બી ચાલુ રાખવી જોઈએ ને। તો આપને એવું નહીં લાગતું કે અહીંયા થોડા કાઉન્ટર વધારે દેવા જોઈએ જેનાથી પબ્લિકને ઓછી તકલીફ પડે? વધારવા જોઈએ ને ટોકન, એ રીતે આપો કે 50 ટોકન આજે આપો, 50 ટોકન કાલે આપો અને 50 ટોકન વાળાને જ બોલાવો, બરોબર? તો જેથી કરીને આ ભીડ થાય નહીં। 50 જણની એટલે 50 જણને જ રાખો, બીજા 50 ને આવતીકાલે બોલાવો, ત્રીજા 50 ને પરમ દિવસે બોલાવો, તો આટલી બધી લાઈન ને પબ્લિક નો ટાઈમ બી ઓછો બગડે, બરોબર? ઈ કેવાયસી માટે જ આવ્યો છું। સવાલ એ છે, આપ શું કહેવા માંગશો? કેમ કે કોઈ સરખો જવાબ આપતા નથી। અહીં જાઓ જયારે લાઈનમાં નંબર આવે તો કે ના હવે તમારે આપવા જવાનું, બસ। તો શું કરવું જોઈએ? કેમ કે આ સરકાર વ્યવસ્થિત એક વ્યક્તિને વ્યવસ્થિત જગ્યાએ ઉભું રાખવા જોઈએ કે બેન તમે આ લાઈનમાં ઉભા રહો, તમારા માટે આ વ્યક્તિ અહીંયા જરૂરી છે, તમારે અહીં ઉભું રહેવાનું। તમારો નંબર આવે ત્યારે તમને એવું કહેવામાં હા કે અહીં નહીં ઉભું રહેવાનું, હવે ત્યાં જાઓ। એટલે કોઈ પ્રોપર ગાઈડલાઈન વાળું પણ નથી? ગાઈડલાઈન વાળું નથી। શું લાગે છે, સિસ્ટમ હોવી જોઈએ? સિસ્ટમ તો હોવી જોઈએ, કારણ કે કાઉન્ટર એક જ ચાલુ છે। જે રીતે હાલાકી પડી રહી છે પબ્લિકને, તો એના માટે 3 કાઉન્ટરની સુવિધા હોવી જોઈએ, જેથી સરળતા મળી રહે બધાને અને ટાઈમ બી બચે। સવાલ એ છે દર્શક મિત્રો કે સરકારી કચેરીમાં જ્યારે પણ આપણે જઈએ છીએ, કોઈ પણ કામ લઈને જઈએ છીએ, તો ત્યાં અધિકારીઓની જે લાલિયાવાડી છે એ દેખાય છે। બેન, કેટલા વાગ્યાથી તમે ઉભા છો? 9 વાગ્યાથી ઉભા છે અમે લોકો। કાલે બી આવીને ગયા પણ કઈ મેળ ના પડ્યું। કાલે આવીને ગયા તો કે સવારે આવજો, હમણાં આયા હતા કે 2 વાગ્યા ટોકન મળશે ને ત્યારે તમને ટોકન આપીશું, કાલે તમારું કામ થશે। 100 રૂપિયા ને 200 ભાડું નાખીને આવીએ છીએ અમે લોકો છોકરાઓને મૂકીને, તો એ કઈ મેળ નહીં પડતો। હમણાં કે ટોકન માટે ઉભા રહો, અહીંયા ટોકન 70 છે ને તો 70 ટોકન વેચાશે અને પછી તમારો નંબર લાગે તો ઠીક, નકર કાલે। હા, પછી કાલે પાછું કેટલા દિવસથી ધક્કા ખાઈએ સાહેબ। આ રેશન કાર્ડ કેટલા દિવસથી કરાવવા નાખ્યો છે, પાવતી છે તોય આવતા નહીં। 4 વાગે આવજો, 3 ધક્કા ખાધા, હજુ રેશન કાર્ડ આવતા નહીં। રામ રાજ્ય પ્રજા સુખી। હા, કોઈ મારા જે હવે દાખલ હતી સાહેબ, હું હોસ્પિટલમાં દાખલ હતી, તો હવે સારું લાગ્યું તો આવી અહીં આગળ, તો હવે મેં કીધું આપી દેવું, નવરું છે તો નહીં આવતા, બોલો ના કે 4 વાગે જ લઈ જજો। હવે 4 વાગ્યા લગી ભૂખ્યા તર્યા બેહી રહેવાનું। पब्लिक को हैरान करने का काम है ये सब। તો 11 માં તો હશે કે અત્યારે કોઈ પણ જવાબ નહીં આલતી। કીધું કે ટોકન નંબર આપો તો કે 2 વાગે પછી ચાલુ કરશે। 2 દિવસથી અમે ધક્કા થઈ જશે। નાના બાળક લઈને આવીએ ને એવું કરે છે, પણ કોઈ પણ સુવિધા વ્યવસ્થિત હોવી જોઈએ કે નહીં? પાણીનું ઠેકાણું નહીં, પીવાનું કઈનું ઠેકાણું નહીં, અહીં કશું નથી અહીં બરાબર। તાપ વધારે પડી રહ્યો છે, તાપ વધારે જ છે ને, તાપ પડી રહ્યો છે, પીવાના પાણીની વ્યવસ્થા નથી। અને આપ જાણો છો કે સરકારી ખાતાઓમાં તો કેટલી લાલિયાવાડી ચાલે છે, અધિકારીઓ અને સ્ટાફ પ્રોપર જવાબ પણ નથી આપતા, આવું નાગરિકોનું કહેવું છે। કેમ કે આપ જોઈ રહ્યા છો કે નાના બાળકો પણ સાથે આવ્યા છે। કેટલા વાગ્યાથી ઉભા છે? 9 વાગ્યાથી ઉભા છે, કોઈ જાતનો કોઈ જવાબ નહીં। 2 વાગે ટોકન મળશે, પછી કાલે આવજો એવું કહે છે। તો લાઈન વ્યવસ્થિત ચલાવતા હોય તો કામ થઈ જાય બધાને। બહુ લાલિયાવાડી ચાલે છે, સિસ્ટમ સ્લો ચાલે છે, એટલે કાલે આવજો એવો જવાબ આપે। બીજી ત્રીજી વાર ધક્કો ખાધેલો છે। એવું જ
करे छे। अच्छा केवाईसी करवाने का है, आज आओ कल आओ, ऐसा ही करते हैं। बोलो दिवाली पहले आके गई हूँ मैं, हाँ, हाँ। ऐसा नहीं ऐसा ही चल रहा है। लाइन में खड़े लो, टोकन का कोई ठिकाना नहीं है। 2 बजे खुलेगा तो आधों को मिलेगा, आधों को नहीं मिलेगा। आपको कल आना पड़ेगा। हाँ, ऐसा कौन बार बार आएगा 100-200 रुपए घड़ी घड़ी खर्च करके। મહિનો થઈ ગયો हाँ હા આવું આખો દિવસ લાઈનમાં ઉભું રહેવાનું, નંબર આવ્યો તો હા જો એકન પાછું બીજા દિવસ 8 વાગ્યાનો આવીને ઉભો થઈ જવાનું. हाँ હા 1 મહિનાથી આવું ચાલે છે. અને રિક્ષો ભાડું આ લોકો આપશે. ના કોણ હાલે 100 રૂપિયા અમારે ખર્ચીને આવવાનું આવા જવાના. હા. તો કોઈ મોંધું હોય હાજુ હોય એ નહીં જોવાનું, એમને તો ખાલી એમનાથી મતલબ. એટલે આ તો એવું થઈ ગયું આંટી કે તમે વોટ આપવા જાઓ ત્યારે બી લાઈનમાં ઉભા રહો અને તમારા કામ કરાવો ત્યારે બી હા તારા એવું જ થઈ ગયું ને, વોટ આપવા જઈએ તારા લાઈનમાં ઉભું રહેવાનું અને આવું કામ કરવા લાઈનમાં ઉભું રહેવાનું, એટલે વોટ આવા આપવાનો નહીં, હવે એવું કરવાનું. હા હા તાવ. બેન, શું કહેતા હતા બેન? જ્યારે એમને એ જોઈએ વોટ જોઈએ ત્યાં તો ઘેર ઘેર ગાડીઓ લેવા હોય છે. ચાલો બેન પછી તું કોણ ને હું કોણ. અમારા માટે તો ગાડી બી નહીં આવતી, અમે તો અમારા પૈસાથી વોટ આલવા જઈએ સિનિયર સિટીઝન ને તો જોઈએ ને, આ સિનિયર સિટીઝન ને સવાલ એ છે દર્શક મિત્રો કે આંટીએ બહુ સારી વાત કીધી કે જ્યારે વોટ લેવાના હોય ત્યારે નેતાઓ ગાડીઓ મોકલે છે, અધિકારીઓ ગાડીઓ મોકલે છે. હવે આ જ પબ્લિક જે અત્યારે લાઈનમાં ઊભી છે અને આ પબ્લિક આટલી બધી હેરાન કરે છે તો આનું શું મતલબ? કોઈ સમજાવવા વાળું બી નથી. જે માણસનું જે અહીંયા કામ હોય અહીંયા ઉભા રાખો, આટલું હેરાન હોય. કાલે આવ્યા તો કે આજે આવો, આજે આવ્યા તો કે હવે કાલે આવો, આટલું બધું તો હેરાન હોય કે આમ પબ્લિક કોઈ વ્યવસ્થિત જવાબ આપવો કોઈ જવાબ આપતું નથી. અહીંથી અહીંયા જાઓ, અહીંથી આ લાઈનમાં જાઓ, બસ એમ ધક્કા ખવરાયા કરે છે. તો પછી ને આવું ચાલે. નાના છોકરા લઈને ઉભા છે. અમે ક્યારથી ઉભા છો? 7 વાગ્યાના ઉભા છે. સ્ટુડન્ટ માટે કોઈ અલગ વ્યવસ્થા નથી. અચ્છા, બાળકો બી લાઈનમાં જ ઉભા હા બાળકો આ જ લાઈનમાં ઉભા છે. આવું ના સ્ટુડન્ટ માટે અલગ હોવું જોઈએ ને. અને સ્કૂલ વાળા ઉતાવળ કરે છે. હા સ્કૂલ વાળા કેવા, હા બરાબર છે. બાળકો એની સ્ટડી ખરાબ કરીને સવારથી અહીંયા 10 વાગ્યાથી લાઈનમાં ઉભા છે, તો આવું થોડી ચાલે. આપ શું કહેતા હતા? જો સવારથી ઉભા છીએ, બાળકોની તો લાઈન અલગ કરાવવી જોઈએ. આ નાની છોકરી સવારની 10 વાગ્યાની હા, લાઈનમાં હવે ઊભી છે. એ 12 વર્ષની છે, એ કેટલો ઉભો રહે? હવે 10 વાગ્યાના લઈને ઉભા છે, આ 2 વાગ્યા છે, આ બાળક કેટલો ઉભો રહે? 3 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે. એમની લાઈન તો અલગ કરાવવી જોઈએ ને તમારે. સ્ટુડન્ટ્સની લાઈન અલગ. હા, સ્ટુડન્ટની લાઈન તો અલગ કરાવવી જ જોઈએ ને. અને આજે ટોકન આપશે તો કાલે બાળક કેટલી વાર જ ઉભું રહેશે ને પછીના. તો ટોકન આપો છે એના બદલે તમે કેવાયસી જ કરાવતા હોય તો શું વાંધો છે? હા, સ્ટડી પણ ડિસ્ટર્બ થાય. એક્ઝામ હોય, લેસન હોય, ટ્યુશનો ચાલુ છે પછી. હા અહીંયા બેટા શું નામ તારું? મહેક કઈ સ્કૂલમાં? નારાયણ નારાયણમાં ભણે. અચ્છા, સ્કૂલમાંથી માંગે છે બેટા કેવાયસી? હા કેટલા વાગ્યાથી તું ઊભી છે? 10 10 વાગે. હવે થાકી છે, થાકી ગયા? હવે થાક્યા છે. બાળક તમે ક્યાંથી ઉભા છો? બધા 10 વાગ્યા છોકરા લઈને જ ઉભા આ બી સ્ટુડન્ટ છે, બધા સ્ટુડન્ટ છે. એવું છે. હા તો આવું સ્ટુડન્ટ માટે અલગ લાઈન હોવી જોઈએ. સ્ટુડન્ટ માટે અલગ જ લાઈન હોવી જોઈએ. બાકી છોકરાઓની એક્ઝામો ચાલુ છે અને હવે એ લોકો એમ કે છે સવારથી અમે કાલે બી આવેલા, આજે બી આવેલા, હજુ તો કઈ અમને નથી ટોકન મળ્યું કે નથી કશું મળ્યું. લઈને 4 થી 5 વાર હું આવી છું અને આટલી લાઈનમાં કેવી રીતે આવીએ પછીના? આ 5મી વાર આવ્યા છીએ અમે. ઓછી થઈ સવારથી બહુ. સવારથી ત્યાં સુધી લાઈન હતી, હજી તો ટોકન નથી આવ્યું. આ બેબી કઈ સુધી ઉભી રહેશે? સમજાવવાવાળું બી નથી. તમે આ લાઈનમાં ઉભા, તમારે આ કામ છે તો આ લાઈનમાં ઉભા રહો, પેલું કામ છે તો બીજી લાઈનમાં ઉભા રહો. કોઈ ગાઈડલાઈન આપવા વાળું છે નહીં. આમ પબ્લિક બહુ પરેશાન થઈ રહી છે, આવું ના ચાલે ને. આ જ છે આપ જોઈ રહ્યા છો કે લાઈનમાં પણ અત્યારે ઝઘડાઓ થાય છે, કેમ કે જે લાઈન બનાવવામાં આવી છે અને વાલીઓ પણ કહી રહ્યા છે કે સ્ટુડન્ટ્સની લાઈન જે છે એ અલગ હોવી જોઈએ. हेलो, सुबह 10 बजे के खड़े हम लोग, अभी 2 बजे यहाँ पे, अभी तक कूपन नहीं मिला है हमको. और जनता को मैसेज देना चाहता हूँ, केवाईसी के लिए इधर आवे कूपन के लिए तो घर से टिफिन लेके आवे. खाने का लेके आए. हाँ, खाने का लेके आए और पानी की बोतल लेके आए, क्योंकि यहाँ से लाइन से भी हटोगे तो आपकी लाइन नंबर चला जाएगा. पानी भी नहीं है. यहाँ हाँ, पानी भी लेके आना ही पड़ेगा ना, और टिफिन लेके आवे. वही पानी और टिफिन लेकर आए और 10 बजे के खड़े और पहले क्या बोला कि फॉर्म नंबर 4 भर के लाओ, तो आप वापस अगली लाइन में गए. फिर यहाँ पता चला कि रेशन कार्ड में यहाँ केवाईसी यहाँ चलता है, नाम सुधारना यहाँ चलता है. कोई क्लैरिटी ही नहीं है यहाँ. क्लैरिटी की वजह से हम घूमते फिरते हैं. आपको कोई मार्गदर्शन कोई अधिकारी होना चाहिए. मार्गदर्शन नहीं मिलता, बस मार्गदर्शन नहीं मिलता.
डायरेक्शन नहीं मिलता तो हम क्या करें। अभी 2-2 घंटे टोकन बंद रखते हैं, फिर टोकन चालू रखते हैं। कोई प्रोसीजर नहीं है यहाँ परफेक्ट। રામ રાજ્ય પ્રજા સુખી. राम राज्य प्रजा सुखी, राइट। वही એવું થઈ ગયું ને. હા હા સાચી વાત છે. હું તો એવું જ કહેવા માંગુ છું, અહીંયા આવો ને તો ઘરે જ તમારી સુવિધા કરીને જાઓ, કારણ કે નાના છોકરાઓને લઈને આજે છોકરા બિચારા પરેશાન થઈ જાય. આ છોકરો બીજા સવારથી ભૂખી છે. મારી રજૂઆત એ છે કે અમે 3 દિવસથી અહીંયા ધક્કા ખાઈએ છીએ તોય અમારું કામ થતું નથી. અમે ઘરે જમવાનું બનાવ્યા વગર સવારના 8 વાગ્યાના અહીંયા ઉભા છે, અત્યારે 2 વાગવા આવ્યા છે તો બી અમને કઈ રિપ્લાય આપવા તૈયાર નથી એ લોકો, કે ટોકન બી આપવા તૈયાર નથી. દર્શક મિત્રો, આ જ વેદના છે તમામ જે લોકો છે, વડોદરાના જે નાગરિક છે. અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે જે કામગીરી સ્પીડમાં થવી જોઈએ એ સ્પીડમાં નથી કરવામાં આવતી, અને જેના કારણે આ તમામ જે લોકો છે એ લાઈનમાં ઊભા છે. અને સુવિધા વધારવાની વાત છે પણ સુવિધા વધારવા નથી આવી, જેના કારણે આ તમામ વડોદરાના 9 વાગ્યાના ઉભા હતા, 1.5 કલાક બારી બંધ કરી દીધી તો કારનો નંબર આવી જાય. બારી બંધ કરી દીધી એટલું પબ્લિક ને હેરાન ટોકન વાળાનું અલગ રાખવું છે ને, તો બે એક જ રાખ્યું છે. કાં તો અમને ટોકન આપી દે તો અમે ઘેર જતા રહે ને, અહીં ઉભીને શું કરવાનું. આટલો બધો ઘસારો છે, એ લોકોને બારીઓ વધારવી જોઈએ. પાણી કશું નહીં, દેવાનું નહીં, પાણી નહીં. 63 વર્ષની ઉંમર છે ને, 9 વાગ્યાના અહીં ઉભો છું, 9 વાગ્યાનો. હવે 4-5 નંબર આવશે એટલે બારી બંધ થઈ જશે. રાશન કાર્ડ લઈને આવ્યા છો? રાશન કાર્ડ ને બધું લઈને આવ્યા છે, આધાર કાર્ડ, રાશન કાર્ડ. આની સાથે લિંક કરાવવાની છે. હા, આધાર કાર્ડ. હા, શુક્રવારે આવેલા, શુક્રવારે 9 વાગ્યાના આવ્યો, 2 વાગ્યા સુધીમાં 3 જણાનો નંબર લાગ્યો. એક ઘરવાળીનું રહી ગયું, એના માટે ફરતે આવ્યા છીએ અને એમને સતત ઉભા. ના ચાલે ને 9 વાગે પબ્લિક ને બહાર નાખી દો તો ઘેર જતા. હા તો 11 વાગે ખોલે, ના ચાલે ને. આમાં અથવા તો કૂપન આપી દે તો લોકો ઘેર જતા રહે, પછી શાંતિથી આવે. 2 વાગે બાદ નંબર આવે છે. એટલું ધીમું કામ કરે છે, પબ્લિક ને એટલી હેરાન કરે છે. 11 વાગે ખોલીને બંધ કરી દેશે 2 વાગે. 11 વાગે ખોલીને 2 વાગે બંધ. હા, અચ્છા. વિદ્યાર્થીઓની સ્કોલરશીપ પ્રક્રિયા ચાલુ હોય, કેવાયસી માટે બાળકોને, વિદ્યાર્થીઓને લઈને ઉભા રહેવા વિનંતી. આ બોર્ડ મારી દીધું છે સાહેબ, પણ હવે આમાં સમસ્યા કોણ? સવાલ એ છે કે હમણાં અધિકારી છે. તો 2-3 કાઉન્ટર રાખવા જોઈએ ને દરેક વોર્ડમાં. 12 લાખની વસ્તી છે 1 નંબરના ઝોનમાં. 1 નંબરના ઝોનમાં 12 લાખની વસ્તી છે. હવે રોજના 50 કૂપન આપે છે, ક્યારે પતે? દર્શક મિત્રો, જે રીતે આપ જોઈ રહ્યા છો, હાલ તમામ જે વડોદરાના લોકો છે એ પછી ક્યારે ખુલશે? પછી હવે એ લોકો 3 વાગે ખોલે તો ખોલે, બાકી તો 3:30 બી થઈ જાય છે. એવું છે. તમે ક્યાંથી આવ્યા? અમે તો વાઘોડિયા રોડ રહીએ છીએ અને અત્યારે બીજા માળ રહીએ છીએ. ટોકન આપી દેજો. અમારે 10 વાગ્યાના ઉભા છે, ભૂખ્યા થશે અહીંયા. તમારે બંધ કરવું હોય બંધ કરી દો, અમે કાલે ટોકન આપી દો ત્યારે. ટોકન આપી सब दूर दूर से आते हैं साहेब, यहाँ से कोई नहीं आता. मैं भी बहुत दूर से आई हूँ. ક્યાંથી આવ્યા તમે? मैं वहाँ से आई हूँ अपने आजवा रोड से. और बच्चे छोटे छोटे. कोई 8 बजे से, कोई
9 बजे से, कोई 10 बजे से, कोई 11 बजे से खड़ा है। 2 वागे बंद कर ये बंद कर देंगे, ये तकलीफ है। अब कल फिर धक्का છોકરો જલ્દી કરાવો, જલ્દી કરાવો, એવું ના ચાલે. છોકરા હવાને ભૂખા ઉભા છે 10-10 વાગ્યાના. હા 11 વાગે ચાલુ કર્યું. અચ્છા 11 વાગે ચાલુ કર્યું, હવે બંધ કરી દીધું 2 વાગે. હવે એમનો મૂડા હવે તો દર્શક મિત્રો, હવે લોકો એવું કહી રહ્યા છે કે એક વ્યવસ્થિત આપ અવાજ સાંભળી હશો કેમ કે લોકો કંટાળી ગયા છે, સવારથી ઉભા છે અને સાથે બાળકને લઈને ઉભા છે. વાલીઓ માંગ કરી રહ્યા છે કે વિદ્યાર્થીઓ માટે એક અલગથી લાઈન હોવી જોઈએ અથવા ટોકન આપી દેવામાં આવે કેમ કે ટોકન પણ નથી આપવામાં આવતી, જેના કારણે હવે વડોદરાના જે નાગરિક છે એ લોકો નારાજ થયા છે. ટોકન મળી ગઈ તમને? હા. અચ્છા, હવે કાલે આવવાનું? નહીં અભી 3 વાગે. હવે 3 વાગે. હા. કેમ? કોઈ મતલબ નથી. આટલી બધી છોકરાઓનું વર્તન બગડે છે, ટાઈમ બગડે છે. ખોટું કેવાયસી ખોટું છે. કમ કોઈને લાભ આપવું હોય તો સુવિધા કરવી પડે. હવે 70 વર્ષના માણસો હોય તો એમની સુવિધા કેવી કરવાની? એની સુવિધા કેવી કરવાની? ઈ કેવાયસી તમારે છે તો તમારે વોર્ડમાં આપી દો. હા, વોર્ડમાં આપી દો. જે 3 નંબરમાં છે, 1 નંબરમાં છે, બરાબર. આધાર કાર્ડ માટે છે તો એટલા તમે પોસ્ટ ઓફિસમાં આપી દો ને, તો તમારે ભીડ વેળ બી ના થાય ને મગજમારી બી ના થાય ને બીજું કામ બી થાય. આખો દિવસ 6 વાગી જાય છે, આવું ના ચાલે. આ લોકો મને બોલને જાતે ને કે એ લોકો બંને ઉપર છે કે જાઓ दूसरी जगह कराओ. आपको सरकार देती है तो आपको भेजने का ना सामने वाले को. अब ये टोकन आती है દર્શક મિત્રો, એક સરળ સિસ્ટમ બનાવવાની જરૂર છે. જે રીતે આધાર કાર્ડ માટે બનાવવામાં આવી છે, હવે આ ઈ કેવાયસી ને હવે લોકો હેરાન થઈ રહ્યા છે અને સ્કૂલવાળા બાળકો અને માતા પિતાને વારંવાર કહેવામાં આવે છે કે તમારું કેવાયસી કરાવી લો, પણ મા બાપ પણ શું કરે? મા બાપ પણ પોતાના બાળકને લઈને સવારે 9 વાગ્યાથી લઈને અત્યારે 2 વાગી ગયા છે, નર્મદા ભવન ખાતે લાઈનમાં ઉભા છે અને સારી સિસ્ટમની રાહ જોઈ રહ્યા છે કે આ જે સિસ્ટમ છે એ ક્યારે સુધરશે અને આ સિસ્ટમને કોણ સુધારશે. દરેક અધિકારી અને દરેક કચેરીમાં આપણે ઘણીવાર લાલિયાવાડી જોઈ હશે અને આ લાલિયાવાડીના કારણે નાગરિકો હેરાન થતા હોય અને નાગરિકો હેરાન થતા હોય સવારથી પોતાનું કામકાજ છોડીને અલગ છે યાર લાઈનમાં. આપી દો ને હવે. સવારના ઉભા છે લાઈનમાં, સવારના ઉભા છે, સવારના અલગ અલગ છે. અરે સવારના ઉભા અલગ અલગ છે. રેશન કાર્ડ અહીંનું જ છે, ગાડીમાં છે. આપી દો ને, ઉભા છે ભાઈ, ઉભા છે સવારના. આપી દો. અલગ 2 છે, અલગ અલગ છે, ગાડીમાં છે. આપી દો ને. આવી જાય ચાલો. એક રેશન કાર્ડ પર એક જ આપો. દર્શક મિત્રો, આશા રાખીએ કે આ તમામ નાગરિકોને જે તકલીફ પડી રહી છે હવે સરકારના કાન સુધી વાત પહોંચે, અધિકારીઓના કાન સુધી વાત પહોંચે અને
આ કેવી રીતે એક સરળ સિસ્ટમ બનાવવામાં આવે કે કોઈ પણ જણને લાઈનમાં ના ઊભું રહેવું પડે, અને ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે એક અલગથી એક કાઉન્ટર બનાવવાની જરૂર છે, અને વિદ્યાર્થીઓ અને વાલીઓ એક આજુબાજુની લાઈન હોય, પણ જે રીતે અહીંયા આગળ લાઈનો બનાવવામાં આવી છે, જે રીતે એક સિસ્ટમ બનાવવામાં આવી છે, એક જ કચેરીમાં તમામ લોકોને બોલાવી દેવામાં આવે છે અને ત્યાં લાંબી લાંબી લાઈનો નર્મદા ભવનમાં જોવા મળે છે. આપ પણ ઘણીવાર સરકારી કચેરીમાં જતા હશો, ત્યાં અધિકારી સાથે કેવો વ્યવહાર અધિકારી તમારી સાથે કરે છે, કમેન્ટના માધ્યમથી બતાવજો, કેમ કે જેની ઓળખાણ હોય છે ને એનું કામ ફટાફટ થઈ જાય છે, પણ જ્યારે નાનો માણસ લાઈનમાં ઉભો રહીને પણ પોતાનું કામ ઈમાનદારીથી કરાવવા માંગતો હોય એનું કામ આ લોકો નથી કરતા. સવારે 9 વાગ્યાથી લોકો લાઈનમાં ઉભા હતા, છતાં પણ અંદર બેઠેલા અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી અને પીવાના પાણીની વ્યવસ્થા પણ અહીંયા આગળ નર્મદા ભવન ખાતે નથી રાખવામાં આવી, જેનાથી નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અને આ લાઈનો અત્યારે આપ જોઈ રહ્યા છો, આજ સવારથી આવી બબાલો નર્મદા ભવન કચેરીમાં થઈ રહી છે. આશા રાખીએ કે અધિકારીઓ પણ પોતાનું કામ સારી રીતે કરે અને નાગરિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે. વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશલ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.